પર ઉચ્ચ સ્તરીય બેઠક, સ્વાસ્થ્ય મંત્રીએ સરકારની સંપૂર્ણ તૈયારીનો વિશ્વાસ વ્યક્ત કર્યો। રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ડેન્ગ્યુની સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી શ્રી જે.પી. નડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર પંકજ કુમાર સિંહે જણાવ્યું કે દિલ્હી સરકાર ડેન્ગ્યુનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે અને જનતાએ ગભરાવાની કોઈ આવશ્યકતા નથી। આ સમીક્ષા બેઠકમાં ડૉક્ટર પંકજ કુમાર સિંહે ખાતરી આપી હતી કે અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે। તેમણે કહ્યું કે આપત્તિ વ્યવસ્થાપનના તમામ સ્તરો પર સંપૂર્ણ સતર્કતા રાખવામાં આવી રહી છે। મચ્છરોનો ઉપદ્રવ રોકવા માટે મહાનગરપાલિકા દ્વારા ધુમાડાનો છંટકાવ જેવી કામગીરી નિયમિતપણે કરવામાં આવી રહી છે અને સરકારી હોસ્પિટલોમાં પણ પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે। આ બેઠકમાં દિલ્હી ઉપરાંત હરિયાણા અને ઉત્તર પ્રદેશના વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ જનભાગીદારી દ્વારા જનજાગૃતિ પર ભાર મૂક્યો હતો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા નિવાસી કલ્યાણ સંઘોને નિવારણના પ્રયાસોમાં સક્રિયપણે જોડાવા આહ્વાન કર્યું હતું। બેઠકમાં લાંબા સમય સુધી ચાલેલા ચોમાસા અને ઠેર ઠેર પાણી ભરાવા જેવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે સઘન પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। दिल्ली के लिए मैं दिल्ली की जनता को आपके माध्यम से आश्वस्त करना चाहता हूँ कि वैसे भी अभी कोई ऐसा कोई विषय नहीं है, लेकिन अगर कोई विषय होता है तो दिल्ली सरकार, एमसीडी सब तैयार है ऐसी किसी भी स्थिति को निपटने के लिए।